કમોસમી વરસાદને લઈને ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે અમરેલી જિલ્લાના ખેડૂતોને કમોસમી વરસાદને પગલે ખેડૂતોના રવિ પાકના ઉત્પાદનને ભારે નુકસાન થયું છે। તો હવે ડુંગળીની નિકાસબંધીને લઈને ખેડૂતો પણ નુકસાન થયું છે। ત્યારે ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે સરકારી સહાય માત્ર નામ પૂરતી જ છે, ખેડૂતોને હજુ સુધી સરકારી સહાયનો લાભ નથી મળ્યો। ત્યારે ખેડૂતોએ સમસ્યાઓ રાજ્ય સરકાર સુધી પહોંચાડવા માટે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। બીજી તરફ બનાસકાંઠાની ભારોલ માઇનોર કેનાલમાં પાણી ન છોડાતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। રોષે ભરાયેલા ખેડૂતોએ રામધૂન બોલાવીને વિરોધ નોંધાવ્યો હતો। તો અરવલ્લી જિલ્લામાં પણ દિવસના બદલે રાત્રે વીજ પુરવઠો અપાતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે। મોડાસાના સરસોઈ, ટીંટીસર, સજાપુર સહિતના 10 ગામોના ખેડૂતોને પરેશાન થયા છે। ત્યારે ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા કે કિસાન સૂર્યોદય યોજના બનાવી હોવા છતાં કેમ દિવસે વીજળી આપવામાં નથી આવતી। તો આ મામલે 10 ગામના ખેડૂતોએ રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું।